બાળપણની વાત આવે એટલે તરત જ રમત યાદ આવે, ખરું ને? પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ રમત ખાલી મનોરંજન છે કે પછી એનાથી કંઈક વધારે? ચાલો આજે આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે આ સામાન્ય લાગતી રમત બાળકના ભવિષ્યની આખી ઇમારત ઊભી કરે છે. રમત એટલે ખાલી ટાઈમપાસ? મોટાભાગના લોકો કદાચ હા જ પાડશે. આપણને શું લાગે કે બાળકો તો બસ રમીને પોતાનો સમય પસાર કરે છે. પણ શું વાત એટલી જ છે? શું આ માત્ર એક એક્ટિવિટી છે કે પછી એની પાછળ કોઈ ઊંડો અર્થ છુપાયેલો છે? ચાલો ને આ સવાલનો જવાબ શોધીએ. અને હા, મને ખાતરી છે કે આ ચર્ચાના અંત સુધીમાં રમતને જોવાનો આપણો આખો નજરિયો બદલાઈ જશે. તો આપણે આખી વાતને 5 મુખ્ય ભાગમાં સમજીશું. સૌથી પહેલાં જોઈશું કે ભાવનાત્મક સુરક્ષા કેવી રીતે બને છે. પછી સામાજિક કૌશલ્ય, વિચારશક્તિ અને ક્રિએટિવિટી, શારીરિક સ્વાસ્થ્ય અને છેલ્લે શબ્દોની દુનિયા. ટૂંકમાં બાળકના વિકાસના દરેક પાસાને આવરી લઈશું. તો ચાલો જરાય વાર કર્યા વગર શરૂ કરીએ પહેલા મુદ્દાથી. તમે જુઓ, કોઈ પણ બિલ્ડિંગ ત્યારે જ મજબૂત બને જ્યારે એનો પાયો એકદમ પાક્કો હોય. બાળકના વિકાસનું પણ કંઈક આવું જ છે. એના માટેનો પાયો છે ઇમોશનલ સિક્યોરિટી, એટલે કે ભાવનાત્મક સુરક્ષા. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ પાયો નાખવામાં રમતનો બહુ મોટો હાથ છે. આ વાક્ય બહુ જ ઊંડી વાત કહી જાય છે. જરા વિચારો, જ્યારે માતાપિતા પોતાનું બધું કામ બાજુ પર મૂકીને બાળકની સાથે જમીન પર બેસી જાય છે અને એની નાનકડી રમતની દુનિયાનો હિસ્સો બની જાય છે, એ પણ બાળક માટે કેવી હશે? એને ખાલી મજા નથી આવતી, એનાથી ક્યાંય વધારે એને એકદમ સુરક્ષિત લાગે છે. એને એવો વિશ્વાસ બેસે છે કે હું મહત્વનો છું, મને પ્રેમ કરવામાં આવે છે. અને જ્યારે બાળકને આવી સુરક્ષા મળે ને, ત્યારે શું થાય? એને પોતાની વેલ્યુ સમજાય છે, એનો કોન્ફિડન્સ વધે છે. અને સૌથી મોટી વાત, માતાપિતા અને બાળક વચ્ચે એક એવું બોન્ડિંગ બને છે, એક એવો મજબૂત સંબંધ બંધાય છે, જે પછી આખી જિંદગીભર ટકી રહે છે. તો ભાવનાત્મક પાયો તો મજબૂત થઈ ગયો. હવે વાત કરીએ બીજા પાયાની, સોશિયલ સ્કિલ્સ, એટલે કે સામાજિક કૌશલ્ય. કહી શકાય કે રમતનું મેદાન જ બાળકની પહેલી સોશિયલ સ્કૂલ છે. અહીંયા જ એ સમાજમાં રહેવાના પહેલા પાઠ શીખે છે. તમે ક્યારે ધ્યાનથી જોયું છે બાળકોને સાથે મળીને રમતા? કોઈ માટીનો કિલ્લો બનાવતા હોય કે પછી કોઈ ગ્રુપ ગેમ રમતા હોય. એ ખાલી રમત નથી હોતી, ત્યાં જ ટીમવર્કનો પહેલો ક્લાસ શરૂ થાય છે. એકબીજાની સાથે મળીને કોઈ એક ગોલ સુધી કેવી રીતે પહોંચવું, એ શીખવાની શરૂઆત અહીંથી જ થાય છે. અને બીજું શું શીખે છે? નિયમો માનતા શીખે છે, પોતાના વારાની રાહ જોતા શીખે છે, એટલે કે પેશન્સ કેળવે છે. અને સૌથી અગત્યનું, હાર અને જીત બંનેને કેવી રીતે સ્વીકારવી એ શીખે છે. આ ખાલી રમતના નિયમો નથી, આ તો જિંદગીના નિયમો છે. જે સ્કિલ્સ શીખવા આપણને મોટા થઈને તકલીફ પડે છે, એ બાળક રમતા રમતા શીખી લે છે. ચાલો હવે ત્રીજા મુદ્દા પર જઈએ. આ સીધો મગજના વિકાસ સાથે જોડાયેલો જ છે. સિમ્પલ શબ્દોમાં કહીએ તો રમત એટલે મગજ માટેની જીમ. એવી કસરત જે વિચારવાની શક્તિને તેજ કરે છે અને કલ્પનાને પાંખો આપે છે. આ વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે હો. રમતમાં જે નાની નાની ચેલેન્જ આવે છે ને, કે ભાઈ આ બ્લોક ક્યાં ફિટ થશે અથવા તો પેલો ટુકડો ક્યાં ગોઠવાશે, આ બધી વસ્તુઓ બાળકના મગજને એક્ટિવ કરે છે, એને વિચારવા પર મજબૂર કરે છે. અને આવા નાના નાના પડકારો જ એની લોજિકલ થિંકિંગને શાર્પ બનાવે છે. એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. ધારો કે બાળક બ્લોક્સથી ઘર બનાવે છે, તો કયો બ્લોક નીચે રાખવો અને કયો ઉપર, એ એના માટે એક પ્રોબ્લેમ છે. કે પછી સંતાકુકડીમાં છુપાવવા માટે બેસ્ટ જગ્યા કઈ હોઈ શકે, આ પણ એક પ્રોબ્લેમ છે. અને જ્યારે બાળક આવી નાની નાની પ્રોબ્લેમ સોલ્વ કરે છે ને, ત્યારે જ એની પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ ડેવલપ થાય છે. અને હા, કલ્પના શક્તિ, એને તો કેમ ભૂલી શકાય? જ્યારે કોઈ બાળક એક સાદી લાકડીને તલવાર માની લે કે પછી ખોખાને ગાડી બનાવી દે, ત્યારે એ શું કરી રહ્યો હોય છે? એ પોતાની એક આખી નવી દુનિયા બનાવી રહ્યો હોય છે. અને આ જ ઇમેજિનેશન પાવર આગળ જતાં એને એક ક્રિએટિવ માણસ બનાવે છે. ઓકે, તો મગજની કસરત તો થઈ ગઈ. હવે વાત કરીએ શરીરની. આપણે બધાએ સાંભળ્યું છે, સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન રહે. અને આ વાતને સાચી સાબિત કરે છે ફિઝિકલ ગેમ્સ, યાની કે શારીરિક રમતો. આજકાલ શું થઈ ગયું છે? બાળકો મોબાઈલ અને ટીવીની સ્ક્રીનમાં જ ખોવાયેલા રહે છે. આનું સૌથી બેસ્ટ સોલ્યુશન શું? બહાર મેદાનમાં જઈને રમાતી રમતો, પકડદાવ હોય, ક્રિકેટ હોય કે બસ આમ તેમ દોડાદોડી. આ ખાલી રમતો નથી, એનાથી મસલ્સ મજબૂત બને છે, બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે અને દિવસભર થાક્યા પછી રાત્રે ઊંઘ પણ કેવી સરસ આવે. અને હવે આવીએ આપણા છેલ્લા 5મા પોઈન્ટ પર. એ છે ભાષાનો વિકાસ.
રમત જાણે કે શબ્દો શીખવા માટેની એક લાઈવ લેબોરેટરી છે. વિચારો, જ્યારે કોઈ બાળક સાથે રમે છે ત્યારે કેટલા બધા સંવાદો થાય છે. ચાલ, હવે તારો ટર્ન છે. આ તો રેડ કલર છે. અરે વાહ, આપણે તો જીતી ગયા. આપણને ખબર પણ નથી હોતી, અને આ નાના નાના વાક્યો બાળકની વોકેબ્યુલરી, એના શબ્દ ભંડોળને કેટલું બધું વધારી દે છે. અને આ શીખવાની પ્રોસેસ કેટલી નેચરલ છે. કોઈ ટેન્શન નહીં, કોઈ પરીક્ષાનો ડર નહીં. બસ રમતા રમતા જ બાળક નવા શબ્દો શીખી લે છે, વાક્યો બનાવતા શીખે છે, અલગ અલગ ટોનમાં વાત કરતા શીખે છે. સાચું કહું તો આનાથી સારી શીખવાની રીત બીજી કોઈ હોય જ ન શકે. તો આપણે જોયું ને કે રમત કેવી રીતે બાળકના ડેવલપમેન્ટના દરેક એરિયાને કવર કરે છે. ઇમોશનલ સિક્યોરિટીથી માંડીને લેંગ્વેજ ડેવલપમેન્ટ સુધી. રમત એક કમ્પ્લીટ પેકેજ છે. આપણી વ્યસ્ત લાઈફમાંથી કાઢેલી થોડીક જ મિનિટો પણ એ બાળકના ભવિષ્ય માટે એક અમૂલ્ય ગિફ્ટ સાબિત થઈ શકે છે. તો હવે જ્યારે આપણે રમતનું સાચું મહત્વ સમજી ગયા છીએ, ત્યારે અસલી સવાલ એ છે કે આપણે આ સમજનો ઉપયોગ કેવી રીતે કરીશું. બસ આ જ સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જરા વિચારજો કે આજે કઈ રમત રમીને બાળકના ભવિષ્યનો પાયો વધુ મજબૂત બનાવશો.